મમ્મી હું એવું વિચારું છું કે નોકરી કરવા લાગુ. તું બધું વિચારે છો બહુ. આ બધું વિચારવાનું બંધ કરીને આ રસોઈ બનાવવામાં ધ્યાન દે. હંમેશા શાકમાં મીઠું કા વધારે હોય કા ઓછું હોય, હરખું તો હોતું જ નથી કોઈ દી. આવી મોટી નોકરી કરવા વાળી. સાંભળો, એક કંપનીમાં રિક્વાયરમેન્ટ આવી છે તો હું ત્યાં અપ્લાય કરી દઉં? હા, કરી દે ને. હા, તો તમે મમ્મી સાથે વાત કરી લેજો. ના ના, મમ્મી યારે હું વાત નહીં કરું, એ તું વાત કરી લેજે તારી રીતે. કરી હતી વાત, પણ ના પાડી દીધી એણે એમ કીધું કે નોકરીનું વિચારવા કરતા રસોઈ બનાવવામાં ધ્યાન દો, સરખી નથી બનતી. હા, તો હું એમાં ખોટું કીધું છે? સાચું જ કીધું છે મમ્મીએ, કેમ કે હમણાં તો 2 દિવસથી શાકમાં દરરોજ મીઠું વધારે જ નાખી દે છે. અરે તમે સમજો ને, હું ભણેલી ગણેલી છું. હું આ 4 દિવાલની વચ્ચે નહીં રહી શકું ને મને નથી ગમતું અહીંયા. અને હું લગ્ન પહેલા જોબ કરતી હતી ને, તો હવે શું વાંધો છે? લગ્ન પહેલાની વાત અલગ હતી. લગ્ન પહેલા તું તારા મમ્મી પપ્પાના ઘરે રહેતી હતી અને લગ્ન પછી તું અહીંયા રહે છો અમારા ઘરે. એટલે તારે એ ઘરમાં ને આ ઘરમાં ફેર છે. એટલે આ તું પેલા લગ્ન પહેલાની વાત છે ને, જાજી વિચારવાની બંધ કરી દે હવે. તારે અહીંયા જેમ થતું હોય ને એમ જ કરવું પડશે. મનીષા, મનીષા, હા બોલો. મારો રૂમાલ ક્યાં છે? રૂમાલ નથી મળતો. બહાર સુકાતો હશે. તો લાવીને દે. બહાર તો છે નહીં, તમે ધોઈને ક્યાં નાખ્યો તો? હું કામ ધોઉં? મેં તો અહીંયા બાથરૂમમાં આમ નામ મૂકી દીધો તો તે નથી ધોયો. હું તુંય તે એક રૂમાલનું તો ધ્યાન રાખી નથી શકતી. નોકરી કરવી છે. શું પપ્પા, ક્યાં તમે મને ફસાવી દીધી? કેમ, શું થયું? તમે તો કીધું હતું કે સારું એવું ફેમિલી છે અને બધા લોકો ભણેલા ગણેલા છે, પણ અહીંયા તો હું નોકરીના નામે એકલું સાંભળું છું અને આખો દિવસ નોકરાણીની જેમ કામ કર્યા રાખું છું. બરાબર. હજી તારા લગ્ન થયા ને કેટલા દિવસ થયા છે? એટલે હમણાં હજી તું રહેવા દે, 2-3 વર્ષ જવા દે. 2-3 વર્ષ પછી તું વાત કરીશ એટલે થઈ જશે. પણ કેમ પપ્પા, નોકરી માટે મારે આટલું બધું કેમ કરવું પડે છે? અને એ તો મારો અધિકાર છે નોકરી કરવી. એ તો લગ્ન પછી કોઈ છોકરીનો કાંઈ અધિકાર હોતો જ નથી. જેમ સાસરાવાળા કહે ને એમ જ કરવું પડે છે. એટલે જાજુ વિચારવાનું બંધ કરી દે અને જે એ કહે ને એમ જ કરજે. સમજી ગઈ? મિત્રો, એક દીકરીના લગ્ન પછી ઘણીવાર આમ તો જાજા ભાગે એવું જ થતું હોય છે કે એને જો સારું પાત્ર મળે, સારું ફેમિલી મળે અને સુખ શાંતિથી રહી શકે તો ઠીક છે. બાકી તો હંમેશા 80-90% એવા જ પાત્રો મળે છે અને એવું જ ફેમિલી મળે છે જ્યાં એની મરજીથી કંઈ થતું નથી હોતું અને જ્યાં પોતાના ફેમિલીમાં પણ, એટલે કે એના પિયરમાં પણ કદાચ ફોન કરે કે કંઈ વાત કરે ને તો ત્યાંથી પણ કાંઈ જવાબ આવતો નથી અને કોઈ સરખો રિસ્પોન્સ પણ આપતું નથી. એટલે હંમેશા એ પછી આખું જીવન એમનામાં જ વિતાવવું પડતું હોય છે. હવે કંઈ ખ્યાલ નથી અને કંઈ ખબર નથી કે આ વસ્તુ ક્યારે બદલાશે, આ વસ્તુની જે સમજણ છે એ બંને પરિવારમાં ક્યારે આવશે. પણ જો તમે આ વિડીયો જોતા હો ને અને તમારા ફેમિલીમાં જો આવું કંઈ હોય ને તો તમે સમજી જજો અને તમારા જે ઘરમાં આવનારી વહુ હોય કે પછી તમારા ઘરમાં જે રહે છે એ વહુને એની મરજીથી કાંઈક ને કાંઈક તો કરવા દેજો.